ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ યતિન ઓઝાએ તાજેતરમાં થયેલા વિવાદ મુદ્દે ખુલાસો કર્યો। યતિન ઓઝાએ સ્પષ્ટ કહ્યું કે તેમણે કોઈપણ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું નથી અને તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય પણ ન હતો। તેમના ક્ષેત્રના લોકોના જુદા જુદા અભિપ્રાય હોઈ શકે, જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો। યતિન ઓઝાએ કહ્યું કે તેમની ભારતીય ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ યતિન ઓઝાએ ન્યાયતંત્રમાં સરકારની દખલગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી। સૌથી પહેલાં એ સ્પષ્ટતા કરવા માગું છું કે મેં જે નિવેદન કર્યું હતું એ મારો અભિપ્રાય નહોતો। એ અમારા ફિલ્ડના જુદા જુદા મહાનુભાવો કે જે રેકગ્નાઇઝડ લોકો છે, એ ખૂબ રિસ્પેક્ટેડ લોકો છે, એમનો અભિપ્રાય શું છે એ મોકલ્યો હતો। સરકારી ઇન્ટરફિયરન્સ હોય તો પણ ન્યાયતંત્ર એને નજરઅંદાજ કરી અને સાચો અને અર્થપૂર્વક ન્યાય આપશે।